અને હવે આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં એસીબીએ એક મોટી કાર્યવાહી કરી જિલ્લાના પાણી પુરવઠા બોર્ડનું ઉપક્રમના આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ શાંતિલાલ દરજીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો। આ કેસમાં ફરિયાદીએ સરકારની નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં સમી તાલુકામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું। આ કામના છેલ્લા હપ્તાનું બિલ 38,44,598 રૂપિયા પેન્ડિંગ હતું। આરોપી એન્જિનિયરે આ બિલમાંથી કપાત કર્યા વગર ચેક જમા કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને પાટણ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ છટકું ગોઠવ્યું અને જલ ભવન કચેરીના કમ્પાઉન્ડમાં આરોપીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો। તો આરોપીને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો છે। ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ છટકો ગોઠવીને તેને પકડી પાડ્યો હતો। આ કેસમાં ફરિયાદીએ સરકારની નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં સમી તાલુકામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું। આ કામના છેલ્લા હપ્તાનું બિલ 38,44,598 રૂપિયા પેન્ડિંગ હતું। આરોપી એન્જિનિયરે આ બિલમાંથી કપાત કર્યા વગર ચેક જમા કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? કૃષ્ણા, ચોક્કસ ભાજપની સરકારમાં ભયભૂત અને ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરવામાં આવે છે, પરંતુ હાલ અત્યારે લગભગ ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો કે એસીબી રોજની 2 થી 5 સત્યો હોય ગુજરાતમાં, ત્યારે પાટણ જિલ્લામાં પણ એસીબી લાંચને બનાવ બન્યો, જેમાં પાણી પુરવઠા વિભાગમાં વાસ્મો યોજના અંતર્ગત જે ટેકનિકલ એન્જિનિયર હતા રવિ દરજી, તેઓએ જમીનમાં પાઇપલાઇન નાખવા માટે જે બિલ ભર્યું હતું એની સામે 1 લાખની લાંચ માંગી એમને પૈસા આપવાને બદલે એમને પાટણ એસીબીનો સતત આભાર અલ્કેશ માહિતી આપવા માટે।